પ્રશ્ન નંબર 1 ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ હતા? જવાબ આવશે ફાર્ગસ સાહેબ. પ્રશ્ન નંબર 2 આંધ્રપ્રદેશની રચના માટે પ્રથમ શહાદત વહોરનાર કોણ હતા? જવાબ આવશે પોટ્ટી શ્રી રામુલુ. પ્રશ્ન નંબર 3 ભારતમાં મહિલા યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? તો જવાબમાં આવશે ભોંડો કેશવ કર્વે. પ્રશ્ન નંબર 4 આર્ય સમાજના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે દયાનંદ સરસ્વતી. પ્રશ્ન નંબર 5 માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો જવાબ આવશે શેરપા તેનસિંગ. પ્રશ્ન નંબર 6 જલિયાવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળીબાર કરનાર કોણ હતા? જવાબ આવશે જનરલ ડાયર. પ્રશ્ન નંબર 7 ગુજરાતમાં ત્રિલક્ષી વેચાણ વેરો દાખલ કરનાર કોણ હતા? તો જવાબ આવશે જીવરાજભાઈ મહેતા. પ્રશ્ન નંબર 8 પ્રાર્થના સમાજના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે જસ્ટિસ રાનડે. પ્રશ્ન નંબર 9 બિન જોડાણવાદી નીતિ અમલમાં મૂકનાર કોણ હતા? તો જવાબમાં આવશે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 10 સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક કોણ હતા? તો જવાબમાં આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે. પ્રશ્ન નંબર 11 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે કેશવ બી હેડગોવર. પ્રશ્ન નંબર 12 ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા? તો જવાબમાં આવશે કનૈયાલાલ મુનશી. પ્રશ્ન નંબર 12 પ્રશ્ન નંબર 13 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક કોણ હતા? તો જવાબમાં આવશે A.O. હ્યુમ. પ્રશ્ન નંબર 14 થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક કોણ હતા? તો જવાબમાં આવશે એની બેસન્ટ. પ્રશ્ન નંબર 15 ખિલાફત આંદોલન ચલાવનાર કોણ હતા? તો જવાબમાં આવશે અલીભાઈ ઓ. પ્રશ્ન નંબર 16 ગુજરાતમાં સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા? તો જવાબમાં આવશે ભિક્ષુ અખંડાનંદજી. પ્રશ્ન નંબર 17 સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાના પ્રમુખ કોણ હતા? તો જવાબ આવશે વિજયાલક્ષ્મી પંડિત હતા. પ્રશ્ન નંબર 18 ઇંગ્લિશ ખાડી તરનાર ખાલી જગ્યા કોણ હતા? તો જવાબમાં આવશે આરતી સહા. પ્રશ્ન નંબર 19 એવરેસ્ટ વિજેતા ખાલી જગ્યા હતા અને મિસ વર્લ્ડ ખાલી જગ્યા હતા. જવાબમાં આવશે બસેન્દ્રી પાલ અને રીટા ફારિયા હતા. પ્રશ્ન નંબર 20 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર કોણ હતા? તો જવાબમાં આવશે આશા પૂર્ણાદેવી 1976માં. પ્રશ્ન નંબર 21 ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના કોણ હતા? તો જવાબમાં આવશે મીરા સાહેબ ફાતિમા બીબી. પ્રશ્ન નંબર 22 મુખ્ય ન્યાયાધીશ હાઈકોર્ટના મહિલા કોણ હતા? તો જવાબ આવશે લીલા શેઠ હિમાચલ પ્રદેશના હતા. પ્રશ્ન નંબર 23 નોબલ પારિતોષિક વિજેતા કોણ હતા? તો જવાબમાં આવશે મધર ટેરેસા. પ્રશ્ન નંબર 24 બુકર પ્રાઇઝ મેળવનાર કોણ હતા? તો જવાબમાં આવશે અરુંધતી રોય. પ્રશ્ન નંબર 25 ઇંગ્લિશ ચેનલ ઝડપથી તરનાર કોણ હતા? તો જવાબમાં આવશે અનિતા સૂદ. પ્રશ્ન નંબર 26 ફ્લાઇટ પરફોર્મ કરનાર કોણ હતા? તો જવાબમાં આવશે હારિતા કૌર દેઓલ. પ્રશ્ન નંબર 27 ભારતીય સેનામાં પ્રથમ મહિલા જોડાનાર કોણ હતા? પ્રશ્ન નંબર જવાબ આવશે પ્રિયા ઝિંગાન. પ્રશ્ન નંબર 28 એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રથમ મહિલા કોણ હતા? તો જવાબમાં આવશે કલમજીત સિંધુ. પ્રશ્ન નંબર 29 ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ મહિલા પ્રથમ કોણ હતા? જવાબ આવશે પુનીતા અરોરા. પ્રશ્ન નંબર 30 વિદેશમાં એલચી તરીકે પ્રથમ કોણ હતા? જવાબમાં આવશે લતા પટેલ. પ્રશ્ન નંબર 31 પ્રાણી મિત્ર એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા કોણ હતા?
જવાબ આવશે શ્રીમતી મેનકા ગાંધી. પ્રશ્ન નંબર 32. મેક્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ કોણ હતા? તો જવાબ આવશે મધર ટેરેસા. પ્રશ્ન નંબર 33. પ્રથમ રેલવે મહિલા પાયલોટ કોણ હતા? તો જવાબમાં આવશે સુરેખાબેન યાદવ હતા. પ્રશ્ન નંબર 34. દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા કોણ હતા? તો જવાબ આવશે દેવિકા રાણી. પ્રશ્ન નંબર 35. એનડીડીબીના ચેરપર્સન પ્રથમ મહિલા કોણ હતા? તો જવાબમાં આવશે ડૉક્ટર અમૃતાબેન પટેલ. પ્રશ્ન નંબર 36. 2 વખત એવરેસ્ટ વિજેતા ભારતીય મહિલા કોણ હતા? તો જવાબમાં આવશે સંતોષબેન યાદવ. પ્રશ્ન નંબર 37. પ્રમુખ સ્ટોક એક્સચેન્જના પ્રથમ મહિલા કોણ હતા? તો જવાબ આવશે ઓમાન અબ્રાહમ. પ્રશ્ન નંબર 38. પ્રેસ ફોટોગ્રાફર પ્રથમ કોણ હતા? તો જવાબ આવશે હોમાઈ વ્યારાવાળા. પ્રશ્ન નંબર 39. વાઇસ ચાન્સેલર પ્રથમ કોણ હતા? તો જવાબ આવશે હંસાબેન મહેતા. પ્રશ્ન નંબર 40. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો જવાબ આવશે પ્રતિભાબેન પાટીલ. પ્રશ્ન નંબર 41. પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો જવાબમાં આવશે ઇન્દિરાબેન ગાંધી. પ્રશ્ન નંબર 42. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો જવાબમાં આવશે મીરા કુમાર હતા. પ્રશ્ન નંબર 43. પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો જવાબ આવશે સરોજિનીબેન નાયડુ. પ્રશ્ન નંબર 44. પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન કોણ હતા? તો જવાબમાં આવશે સુચિતાબેન કૃપલાણી. પ્રશ્ન નંબર 45. અપર્ણા પોપટનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે? તો જવાબમાં આવશે બેડમિન્ટન. પ્રશ્ન નંબર 46. નીચે આપેલી ઉક્તિ કોની છે તે જણાવો. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જવાબ આવશે સ્વામી વિવેકાનંદજી. પ્રશ્ન નંબર 47. આ પંક્તિ કોની છે? તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 48. આ પંક્તિ કોની છે? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને પ્રાપ્ત કરીને જ હું જંપીશ. જવાબ આવશે બાલ ગંગાધર તિલક. પ્રશ્ન નંબર 49. આ પંક્તિ કોની છે? હું માનવ થાઉં તોય ઘણું. આ પંક્તિ કોની છે? તો કે જવાબ આવશે સુંદરમ. પ્રશ્ન નંબર 50. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતી. જવાબ આવશે હરદેશર ખબરદાર. પ્રશ્ન નંબર 51. જય જગત કોની પંક્તિ છે? તો જવાબમાં આવશે વિનોબા ભાવેની પંક્તિ છે.